આપને સર્વદય આવકારે છે. પરમ પૂજ્ય તેજસ્વી પ્રિયમભાઈજી મહોદય આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. જેના ચરણોમાં દંડવત પ્રણામ. રૂડા પ્રસંગે આપણા પૂજ્ય સંતોના આશીર્વચન આપને પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. જે શ્રી પ્રેમરાયજી મહોદય, મોટી હવેલી જેતપુર. હું આ કાર્યક્રમના સિટી કાઉન્સિલ જેતપુરના સુપ્રીમો ચંદ્રેશભાઈ દડુકને વિનંતી કરીશ, પૂજ્ય જે શ્રી પ્રિયંકરાયજી મહોદયને માલ્ય અર્પણ કરશે. છે મુકની મહેમાન થા ભગવાન, આ ગુજરાત છે. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. તમામ લોકોને વિનંતી, તાળીઓના ગડગડાટ સાથે આપણે આ દીપ પ્રાગટ્ય દીપને આપણે કરશું. કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી લોકમેળો આપણા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા અને પૂજ્ય જે શ્રી પ્રિયંકરાયજી મહોદયના વરદ હસ્તે ખુલ્લો મુકાયો છે. છું ના કદી ફેલાવું સગડે દોસ્ત. તમામ મેમ્બરો સાથે જોડાશે. જેતપુર સિટી કાઉન્સિલ જન્માષ્ટમીનો જેતપુરની જનતા માટે જે લોકમેળાનું જે ઓપનિંગ જે કરવામાં, જે ઉદઘાટન જે કરવામાં આવી રહ્યું છે, જેતપુર જામપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પણ અમે જોઈએ તો મોટી મોટી રાઇટ્સ છે એ હજી મંજૂરી ન હોય એ માટે બંધ છે હજી. પણ મેળાનું જે ઉદઘાટન
જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા જે કરવામાં આવી રહ્યું છે અને આજથી સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આજથી શુભારંભ જે કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર સ્મિતા સંજય ત્યારબાદ રાજપૂત આ જેતપુર. કાર્યક્રમના ઉદ્ઘાટન આજે મેળાનું ઉદ્ઘાટન કર્યું. જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઈ છે. સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી 2024ના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે. આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સૌપ્રથમ તો જન્માષ્ટમીનો તહેવાર અને 2 દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું. આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે. આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય. અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય એને મુશ્કેલી ન પડે એ માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરતી તૈયારી રાખવામાં આવે છે. વહીવટીતંત્ર પોલીસ દ્વારા પણ એવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને નાના બાળકોથી લઈને તમામ લોકો આનો સારી રીતે લાભ રહે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મંજૂરી નથી મળી એ બારામાં કે મારો બહુ ખ્યાલ નથી, પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી હતી. પણ એના એસઓપી મુજબ કે જ્યાં એ લોકોએ કર્યું હશે એને મંજૂરી આપતા હોય છે. જામનગર પોરબંદર સહિત બધે રાઇટ્સોને મંજૂરી મળી છે, ખાલી રાજકોટ જિલ્લામાં જ આ મંજૂરી મેં એ માટે કલેક્ટર સાથે વાત કરી છે.